જ્યોર્જ ક્લબમાં આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહકારથી 250 થી 300 વૃક્ષોનું વાવેતર કરવાનું જે પ્લાનિંગ કર્યું હતું એની કામગીરી આજે આરંભ કરી દીધી છે. વૃક્ષો વાવવાનું ચાલુ કરી દીધું છે અને આ વૃક્ષો વાવવાથી જે પર્યાવરણનું રક્ષણ થશે, તેના કારણે પશુ પક્ષી દરેકને એનો મોટો બેનિફિટ મળી શકશે. તેમજ આ દેશમાં જે પ્રમાણે ડેવલપમેન્ટ અને રોડ, રસ્તા, પુલો, બ્રિજો જે બની રહ્યું છે એના કારણે કેટલાય વૃક્ષોનો આપણે વિનાશ કરી રહ્યા છીએ. એ વિનાશને અટકાવી શકીશું નહીં, પણ એની સામે આપણે નવા વૃક્ષો વાવી અને એની ખોટ પૂરી અને દેશને પર્યાવરણથી રક્ષિત રાખશું. જેટલું પર્યાવરણ રક્ષિત હશે એટલું દેશમાં વરસાદ બી સારો આવશે. આ વર્ષે આપણે જોયું કે ગરમીનું પ્રમાણ 50 ડિગ્રીએ કેટલે ઠેકાણે તો 50 ડિગ્રી કરતાં પણ વધારે પહોંચી ગયું. માણસને જીવવું પણ બહેતર થઈ રહ્યું છે. એવી પરિસ્થિતિમાં આપણે જો વૃક્ષો નહીં વાવીએ તો દિવસે દિવસે ગરમી પણ વધતી જશે. એટલે હું દરેકને વિનંતી કરું છું કે આપણા દરેક પોતાનું ફાર્મ પર, ખેતરમાં, બોર્ડર ઉપર, સોસાયટીમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં તમને અનુકૂળ લાગે એવા વૃક્ષો વાવી અને પર્યાવરણનું જતન કરો, એવી મારી સૌને શુભેચ્છા પાઠવું છું.